હું કિશોરજી નિમાવત, રહેવાસી રાજુલાથી, અને ત્યારે મને ગુટખા ખાવાની ઘણી બધી ટેવ હોવાથી મેં ઘણા સમયથી ગુટખા ખાતો હતો. તેનાથી મને કેન્સરની અસર મળી અને અમે નજીકના ડૉક્ટરને બતાવેલું તો ત્યાં બાયોપ્સી કરેલી. બાયોપ્સીમાં કેન્સર આવેલું. એ કેન્સરના રિપોર્ટ લઈ અમે અમદાવાદ આવેલા, નિશાંત સંઘવી સાહેબને બતાવેલા. એના આદેશ પ્રમાણે ઓપરેશન કરેલું. ઓપરેશન એકદમ સક્સેસફુલ છે અને 15 દિવસમાં મને એકદમ છૂટછાટ મળી ગઈ છે. ખાવા પીવાની, રહેવાની, વજન ઉપાડવાની એકદમ નિષ્ણાત પ્રમાણે ડૉક્ટરનું કામ એકદમ સારું છે. નિશાંત સરને સ્ટાફ પણ અત્યારે એકદમ વ્યવસ્થિત છે અને દવાખાનાની અંદર સુવિધા પણ એકદમ ઉપલબ્ધ છે. તો આ અંદાજિત 8 વર્ષ થઈ ગયેલા છે ઓપરેશનને. તો આ રીતના ઓપરેશન સક્સેસફુલ છે. તો કોઈ પણને ગુટખા ખાવા અથવા તો કોઈ પણ તંબાકુ ખાવાથી આ કેન્સરની અસર થાય છે. તો વિનંતી કરું છું કે આ ગુટખા, તંબાકુ, દારૂથી દૂર રહેવા વિનંતી. જેટલું બને એટલું મારે બધાને વિનંતી છે કે આવી ખરાબ વસ્તુ ખાવા પીવાથી તમારે જે પેશન્ટ હોય એનો આખો પરિવાર મતલબ સમાપ્ત થવાની ઓલા હોય એના હિસાબે તમે એનું સોચી અને આવી બધી ખાવા પીવાની ખાણીપીણી બંધ કરો. ખાવાની વસ્તુ બહુ સરસ છે બધી, બીજી બધી તો આવી વસ્તુથી દૂર રહો અને તમે પણ સરસ રીતે જીતી જીવો એટલે તમારો પરિવાર પણ સારી રીતે રહે એવી જ મારે સર્વને પ્રાર્થના છે. જે ભગવાન બધાનું સારું કરે.